ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફેક ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ 14.84 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાઇનીઝ ગેંગ સાથે મળીને રૂપિયા પડાવતા કુલ 8 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા તેમજ વધુ 3 આરોપીઓ પકડાયા છે. પોલીસ તપાસમાં 2 બેંક એકાઉન્ટ ઉપર અલગ અલગ રાજ્યમાં 29 ફરિયાદો પણ થઈ હોવાનું બહાર આવ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત વિભાગ ખાતે ગત 2 જાન્યુઆરી 2025ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીને પોતાના ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર એક મોબાઈલ નંબર ધારકે ડીએલએફ કંપનીના અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની વિગતો જણાવી હતી તથા એક ટેલિગ્રામ યુઝરે ડીએલએફ કંપનીની બોગસ લિંક આપી તેમજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી દરરોજના 1500થી 3000 જેટલા રૂપિયા કમાવવાનું જણાવ્યું હતું અને ટેલિગ્રામ યુઝર ડીએલએફ કસ્ટમર સપોર્ટના ધારકનો સંપર્ક કરાવ્યો હતો. જે મુજબના કસ્ટમર સપોર્ટે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંકોના ખાતામાં અલગ અલગ સમયે રૂપિયા જમા કરાવ્યા હતા તેમજ 2 અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારકે ડીએલએફ કંપનીના એમ્પ્લોય તરીકે ઓળખ આપી પૈસા ભરવા માટે દબાણ કર્યું હતું અને ફરિયાદી પાસેથી કુલ 14,84,934 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવમાં સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અગાઉ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે વધુ 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેંક ખાતા ધારક આરોપી કે જેણે પોતાનું બેંક ખાતું ભાડે વેચાતું આપ્યું હતું, અશોકભાઈ અરજણભાઈ પરમાર, કે જેમણે આરબીએલમાં એટલે કે આરબીઆઈ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જે આરબીએલ બેંક ખાતામાં એક દિવસમાં 93 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા હતા. બીજું દિલીપચંદ સુમેરલાલ રાવ, જેણે પોતાના નામે એક્સિસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જે એક્સિસ બેંકના ખાતામાં 12 લાખ રૂપિયા જેટલાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા હતા. તો બેંકમાં ખાતું ખોલાવી બેંક ખાતાની કીટ તથા સિમ કાર્ડ મેળવનારના નામ છે અલ્તાફ હુસેન અંસાર અહમદ શેખ. એ પકડાયેલા આરોપી અશોકભાઈને વિશ્વાસમાં લઈને આરબીએલ બેંકમાં ખાતું ખોલાવી ખાતાની વિગતો તથા સિમ કાર્ડ મેળવ્યા હતા. તો કુરેશી મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હસનએ પકડાયેલા આરોપી અલ્તાફ પાસેથી બેંક ખાતા તથા સિમ કાર્ડ મેળવ્યા હતા. સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી યુએસડીટી એટલે કે ક્રિપ્ટોનું વેચાણ કરતા આરોપીઓના નામ છે આતિફ ઇશ્તિયાકભાઈ અજમેરી. એ સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી યુએસડીટીનું વેચાણ કરી એજન્ટો દ્વારા આપેલા ભાડાના ખાતામાં રૂપિયા મેળવતા હતા અને તે રૂપિયાથી ક્રેડિટ કાર્ડ્સના બિલ અને પેમેન્ટ કરતા તથા અન્ય ઓનલાઈન યુટિલિટી બિલ પેમેન્ટ વોલેટનો ઉપયોગ કરીને પોતાના વોલેટમાં રૂપિયા મેળવતા હતા. તો પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ્સ આપનાર આરોપીના નામ છે સફવાન અબ્દુલર શેખ, અલ્તમાસ મકબૂલ શેખ. એ પોતાના તથા અન્યના ક્રેડિટ કાર્ડ્સ ઉપરોક્ત આરોપીઓને ઓનલાઈન યુટિલિટી બિલ પેમેન્ટ વોલેટનો ઉપયોગ કરવા આપતા હતા. પોલીસ આરોપીઓ પાસેથી કબજે કરેલા મુદ્દામાલમાં પોલીસે કુલ 14 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકના 47 નંગ ક્રેડિટ કાર્ડ, અલગ અલગ બેંકના 6 ડેબિટ કાર્ડ કબજે કર્યા છે તેમજ તમામ આરોપીઓને અમદાવાદ, ગુજરાત અને ઇન્દોર તથા ભોપાલ મધ્યપ્રદેશ ખાતે તપાસ કરીને પકડી પાડ્યા છે. તો 2 એકાઉન્ટ ઉપર 29 ફરિયાદો નોંધાઈ છે. પોલીસે મળી આવેલા બેંક એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર ચેક કરતા 2 એકાઉન્ટ ઉપર અલગ અલગ રાજ્યના આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને યુપી મળીને કુલ 29 ફરિયાદો થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ 18 લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું. જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું. જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે, એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી. ફરિયાદીએ થોડા કરીને પ્રથમ 10,000 જમા કરાવ્યા, એની સામે એને 15,000 રૂપિયા મળ્યા.
એવી જ રીતના ફરી એણે 35,000 જમા કરાવ્યા તો 45,000 પરત મળ્યા. આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે DLF કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી. એમાં ફરિયાદીએ કુલ 14,84,934 જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં. એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું, જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી P.A. સુથાર અને શ્રી K.R. વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ IGP શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા. આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં, જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે. જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે. એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે USDT નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું, એમાં એની ખરીદી કરવામાં આવતી હતી, વેચાણ કરવામાં આવતું હતું. વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પરનું પેમેન્ટ કરવામાં આવતું હતું. ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું. એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે. એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા, જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને 5 આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક, એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં 3 આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે, સફવાન અબ્દુલ રઉફ શેખ તે પણ અમદાવાદનો છે, અલ્તમાસ મકબૂલ શેખ તે પણ અમદાવાદનો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિફ ઇશ્તિયાક અજમેરી, આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા. અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રઉફ શેખ અને અલ્તમાસ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા. એટલે આ ગુનાની તપાસમાં આ 3 આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી 8 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે. જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ 47 જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે, એ પણ કબજે કરવામાં આવેલા છે. વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના 6 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે. હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ IGP પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે. આ જે આખી ગેંગ છે એમના દ્વારા NCCRP પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ, હરિયાણા